રાજપીપળા સિદ્ધિ માતાજીના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલસીબી ટીમ નર્મદા। રાજપીપળા ખાતે આવેલા 400 વર્ષ પુરાના ઐતિહાસિક હરસિદ્ધિ મંદિરની દાનપેટીમાંથી લગભગ 2500 રૂપિયાની ચોરી થઈ હતી અને આ ચોરી કરનાર એક યુવાન મંદિરના સીસીટીવીમાં કેદ પણ થયો હતો। ત્યારબાદ પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે એલસીબીએ ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદાની સૂચનામાં પગલે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરી એલસીબી નર્મદાના એલસીબી ટીમના માણસોની અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધી બનેલ ગુનાઓના ભેદ ઉકેલવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દાનપેટીમાંથી લગભગ 2500 રૂપિયાની ચોરી થઈ હતી અને આ ચોરી કરનાર એક યુવાન મંદિરના સીસીટીવીમાં કેદ થયો હતો। ત્યારબાદ પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે એલસીબીએ ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદાની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરી એલસીબી ટીમના માણસોએ અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધી બનેલ ગુનાઓ ભેદ ઉકેલવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજપીપળા હરસિદ્ધિ મંદિરમાં ચોરીનો ગુનો નોંધાયેલ આ ગુનામાં એલસીબીની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સના આધારે ચોક્કસ અને આધારભૂત માહિતી મેળવી રાજપીપળા સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં થયેલ ચોરીના ચોર રાજેશભાઈ કાલિદાસભાઈ વસાવાને જણાવી આવેલ હતું અને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી।